કેમ છો મિત્રો? આઈ હોપ કે બધા મજામાં હશો. મારું નામ છે પ્રવેશ પંચાલ અને મારી ચેનલ ટીચિંગ પ્લસ પર આપ સૌનું સ્વાગત છે. આજે કંઈક નવું કરવા જઈ રહ્યા છીએ. એક 2000 MCQની એક સિરીઝ ચાલુ કરી છે આપણે, જેને મેં નામ આપ્યું છે પ્લેટિનમ MCQ, જેની અંદર દરેક સબ્જેક્ટને આપણે આવરી લઈશું. જેમ કે એન્જિનિયરિંગ ડ્રોઈંગ છે, ટેકનિકલ છે, આપણું જે પણ બધા જ ટ્રેડના સબ્જેક્ટનું ટેકનિકલ છે, અથવા તો ડિપ્લોમા મિકેનિકલ કરેલું હોય ને એ લોકો જે તૈયારી કરી રહ્યા હોય કોમ્પિટિટિવ એક્ઝામની, તો એના રિલેટેડ પ્લસ ગુજરાતી, મેથ્સ, રીઝનિંગ, આવા પણ વચ્ચે વચ્ચે બધા ક્વેશ્ચન આવતા રહેશે. ગુજરાતી ગ્રામર છે, આ તે. તો 2000 MCQ એટલે ટોટલ બધા જ મિક્સ ક્વેશ્ચન તમારા આવશે. તો જો તમે એવું ઈચ્છતા હોય કે તમારી તૈયારી અહીંયા જ બેઠા ઘરે બેઠા થઈ જાય વિધાઉટ કોઈ કોચિંગ ક્લાસ અથવા ફી ભર્યા વગર, તો આ ચેનલને સૌથી પહેલાં તો તમે સબસ્ક્રાઈબ કરી લો. સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો. પ્લસ બીજી એક વાત તમને એ કહેવી હતી કે 100% માર્ક્સ છે આપણી જોડે. 100%માંથી 70% લોકો વિડીયો એવા લોકો છે કે જે લોકો વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા ચેનલને. 30% લોકો જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરે છે. તો એ ખાસ એક વિનંતી હતી કે તમે વિડીયો જુઓ છો તો વિડીયો કેવો લાગે એ મેસેજમાં જણાવો, કમેન્ટમાં. લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, તેથી એ લોકોને પણ હેલ્પ થાય. આપણો એક જ ટાર્ગેટ છે કે છેવાડાનો જે માણસ તૈયાર કરી રહ્યો છે, નાનો માણસ કે મોટો માણસ જે બી હોય, છેવાડાનો કોઈ વ્યક્તિ બેઠો છે જેના સુધી કોઈ મટીરિયલ પહોંચતું નથી, એ લોકો પણ આમાં જોઈન થઈ શકે અને તૈયારી કરી શકે ઇઝીલી. એટલા માટે આપણે એક આ પ્રયાસ કર્યો છે. તો દરેક મિત્રોને વિનંતી કે વહેલામાં વહેલી તકે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દે. બીજી એક વાત એ કહેવી હતી કે 2000 MCQની સિરીઝ આજથી ચાલુ કરી છે, તો મારો ટ્રાય એવો રહેશે મેક્સિમમ કે રોજ એક વિડીયો હું અપલોડ કરું. પણ 2000 MCQ પતે ત્યાં સુધીમાં આપણો ટાર્ગેટ એવો છે કે આપણા સબસ્ક્રાઈબર 5000 પ્લસ થઈ જાય. આ બહુ ઓછી છે, ટાર્ગેટ બહુ ઓછો છે. થઈ જાય તો બહુ સારું છે. તો એક આપણો આ ટાર્ગેટ છે કે 2000 MCQનો આપણે લેક્ચર્સ કમ્પ્લીટ કરીએ ત્યાં સુધીમાં 5000 લોકો આમાં જોઈન થઈ જાય. તો જે લોકો અત્યારે સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોને પણ વિનંતી છે કે એમના મિત્રો સાથે આને શેર કરે. બરોબર છે? તો આપણે સિરીઝને નામ આપ્યું છે પ્લેટિનમ MCQ. મસ્ત નામ આપેલું છે. બરોબર છે? 2000 MCQનો આપણો ટાર્ગેટ છે. એટલે ઓલમોસ્ટ બધું તમારું કવર થઈ જશે. GSRTCની આપતા હોય કે રેલવેની આપતા હોય કે તમે કોઈ પણ એક્ઝામ આપતા હોય, ટેકનિકલ ટર્મ્સમાં જે પણ તમારા સબ્જેક્ટમાં તમને તકલીફ પડતી હશે, આ MCQ તમે ખાલી રોજના રોજ જોશો, રિપીટ કરશો વારે ઘડી એક જ વિડીયો, તો તમને વાંચવાની પણ જરૂર નહીં પડે. બીજી એક વાત એ પણ કહેવી હતી કે વિડીયોને ધ્યાનથી જોવાનો. દરેક વિડીયોને ધ્યાનથી જુઓ, સ્કીપ ના કરશો. સ્કીપ કરશો તો ઘણું બધું મિસ થઈ જશે. જેમ કે એક ક્વેશ્ચન છે, તમને એવું થાય કે એનો આન્સર જોઈ લો ફટાફટ, પણ તમને એ નથી ખ્યાલ કે એની અંદર એની આખી ડિટેલ સમજાવવામાં આવી હોય. એ એક ક્વેશ્ચનની પાછળ બીજા 3 ક્વેશ્ચન તૈયાર થતા હોય અંદર, અથવા તો 2 ક્વેશ્ચન તો મિનિમમ નીકળતા જ હોય. એવી રીતે હું તમને MCQ સમજાવું છું. તો તમને ફાયદો અહીંયા શું થશે? અહીંયા પ્રેક્ટિકલી તો 2000 જ MCQનો ટાર્ગેટ હતો ને આપણો, પણ તમે જ્યારે એન્ડ ટાઈમે તમે તૈયાર થશો ત્યારે તમે રિયલાઇઝ કરશો, તમને ખબર પડશે કે આપણે 6000 પ્લસ MCQ વિધાઉટ એની ફી તમારે કમ્પ્લીટ થઈ જશે. તમારું એક કોન્ફિડન્સ લેવલ બૂસ્ટ થઈ જશે. બરોબર છે? તો ચલો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ તમે જુઓ, અહીંયા એક સિમ્બોલ આવ્યો. બરોબર? હવે હમણાં ક્વેશ્ચન આવશે, આપણે જોઈએ. એક મિનિટ. હા, અહીંયા ક્વેશ્ચન આવશે. હા જુઓ, વર્કશોપની અંદર યાંત્રિક જોખમોના પ્રકાર હોય. બરોબર? એમાં યાંત્રિક જોખમનો એક પ્રકાર છે જે અહીંયા તમને કહેવામાં આવ્યું છે. બરોબર છે? તો એ કયો છે? આ 4 ઓપ્શન તમને આપ્યા છે, એની અંદરથી કયો હોઈ શકે? બરોબર છે? તો વધારે વાર નહીં જોવડાવું, તમને કહી દઉં આન્સર. તો જુઓ, માંદગી નહીં આવે.
પહેલું તો માંદગી એટલે તમને કેવું છે, નેચરલ વસ્તુ છે કે કોઈ તાવ આવ્યો, બીમાર પડ્યું. કરંટ એ ઇલેક્ટ્રિકલ છે વસ્તુ, એટલે યાંત્રિકમાં નહીં આવે. અહીંયા યાંત્રિક લખ્યું છે, બરોબર છે. અહીંયા શું લખ્યું છે? યાંત્રિક જોખમ કીધું છે, બરોબર. તો કરંટ ના આવે, ઇલેક્ટ્રિકલ છે. માંદગી નહીં આવે. હવે વધ્યા બે. તો તમે જો આ ક્વેશ્ચન અહીંયા ના જોયો હોય તો શું થાય? તમે અહીંયા આ જ ડેફિનેટલી આ ટીક કરી નાખો. કેમ કે અહીંયા ગિયર બતાવે છે, અહીંયા હાથ બતાવ્યો છે, બરોબર. તમે શું વિચારો? રોંગ મશીન લેઆઉટ હશે, બરોબર, પણ આ આન્સર ખોટો છે. તમારો રાઈટ આન્સર થશે અનગાર્ડેડ મશીનરી, બરોબર છે. જો અહીંયા હું તમને ફિગરમાં એક વસ્તુ બતાવું, આકૃતિમાં, તો અહીંયા એવું સમજાવવા માંગે છે કે આ હાથ બે ગિયરની વચ્ચે કોઈનો આવી ગયો છે. તો એવું કેમ થયું છે કે ગિયરની ઉપર ગાર્ડિંગ નથી કરેલું. ગાર્ડિંગ એટલે કે કવર નથી, બરોબર છે. કદાચ તમે જોયું હોય કે લેથ મશીન, કોઈએ જોયું હોય તો લેથ મશીનની અંદર પણ ગિયર આવે. તો એ ગિયર ચેન્જ કર્યા પછી, અથવા તો બેલ્ટ આવે પુલી ઉપર, તો બેલ્ટ ચેન્જ કર્યા પછી તમારે એની ઉપર એક કવર ચડાવવાનું આવે છે, આવી રીતે, બરોબર છે. તો એ કવર ચડાવવાનું હોય છે. એટલે જેટલા પણ રોટેશનલ પ્લેસીસ હોય ત્યાં તમારે કવર હોવું જોઈએ. એટલે અનગાર્ડેડ મશીનરીના લીધે યાંત્રિક જોખમ વધી જાય વર્કશોપની અંદર. એટલે જ્યારે પણ તમે ફ્યુચરમાં પણ તમે જ્યારે જોબ કરશો એસટીમાં, જીએસઆરટીસીમાં કે કોઈ પણ જગ્યાએ રેલવેમાં, તો કોઈ પણ વસ્તુ તમારે યુઝ કરવાની આવશે, જેમ કે એંગલ ગ્રાઇન્ડર યુઝ કરવાનું આવે 4 ઇંચનું, તો બહુ બહાદુરી નહીં બતાવવાની. એની ઉપર એક ગાર્ડિંગ હોય છે આવી રીતનું, એ રાખવાનું. તો એનાથી શું છે, તમને બેનિફિટ એ થશે કે ક્યારેક આ કોઈ ડીશ કોઈ જગ્યાએથી તૂટી ગઈ ચાલુમાં, અથવા ફસાઈ ગઈ, તો તમને ડાયરેક્ટ નહીં વાગે, બરોબર છે. એટલે સેફટી માટેની આ વસ્તુ છે, બરોબર. અહીંયા આન્સર આવશે અનગાર્ડેડ મશીનરી, બરોબર. નેક્સ્ટ જોઈએ, આગનું જોખમ, બરોબર છે. જોખમ પ્રતીકનું નામ શું છે, બરોબર. તો અહીંયા જુઓ, આ તમને એક ઇમેજ આપી છે, એક સિમ્બોલ આપ્યો છે. એ ચોખ્ખું ખબર પડી જાય છે કે અહીંયા ફાયરનો જ સિમ્બોલ છે. એને કયો આન્સર કહેવાય? આગનું જોખમ, બરોબર. નેક્સ્ટ જોઈએ, જુઓ, આ ફરજિયાત સાઇન છે. ક્યાં વપરાય? તો કે સ્કૂલમાં વપરાય, હોસ્પિટલમાં યુઝ થાય. કોરોના આવ્યા પછી લોકો સેનિટાઈઝરનો યુઝ કરવા માંડ્યા, એટલે યુઝ સેનિટાઈઝર એવું લખેલું હોય હોસ્પિટલની અંદર, બરોબર. પણ અમુક હોસ્પિટલમાં અને અમુક જગ્યાએ જઈએ ને તો ત્યાં લખ્યું હોય વોશ યોર હેન્ડ, બરોબર. અને એની ઉપર આવો સિમ્બોલ હોય. તો તમને ખ્યાલ હોવો જોઈએ, વોશ યોર હેન્ડ એટલે અહીંયા પાણી બચાવો નહીં આવે, કેન્ટીન ઝોન પણ નહીં આવે, પીવાનું પાણી પણ નહીં આવે, હાથ ધોવા આવશે, બરોબર. આ હાથ ધોવા માટેનો સિમ્બોલ છે, જેનો ફરજિયાત ચિહ્નમાં કેટેગરીમાં આવે છે, બરોબર. નેક્સ્ટ જો આ ક્વેશ્ચન શું કહે છે? સલામતી બહુ બધી ટાઈપની હોય, એમાં વર્કશોપની અંદર સેફટી શૂઝ અને ગોગલ્સનો જ્યાં ઉપયોગ કરવામાં આવે તે કયા પ્રકારની સલામતી કહેવાશે, બરોબર. કયા પ્રકારની સલામતીમાં આવે? તો મશીન સલામતીમાં ના આવે, સામાન્ય સલામતીમાં પણ ના આવે, સામાન્ય પ્લસ મશીન સલામતીમાં પણ ના આવે. તો રાઈટ આન્સર આનો શું થશે? વ્યક્તિગત સલામતીમાં આવશે. વ્યક્તિગત સલામતી એટલે શું? જુઓ, અહીંયા એક ક્વેશ્ચન જનરેટ થાય છે કે અહીંયા ગૂગલ્સ બતાવ્યા છે, અહીંયા શૂઝ બતાવ્યા છે, અહીંયા વોર્નિંગ આપી છે. આ બે પહેરવું કમ્પલસરી છે એવું કહેવા માંગે છે. અહીંયા નીચે લખ્યું છે પીપી રિક્વાયર્ડ. પીપી રિક્વાયર્ડ એટલે આ પીપી નો મિનિંગ શું થાય? તમને એવું પૂછી લે, વોટ ઇઝ પીપી? પીપી નું ફૂલ ફોર્મ કહો. તો પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ. નીચે જણાવજો કમેન્ટમાં, જેને ખબર હોય, બરોબર છે. આને શું કહેવાય? પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ. પર્સનલ એટલે તમારું પોતાનું, પ્રોટેક્ટ કરવું એટલે આપણે પોતાની જાતને બચાવીએ તેનાથી, ઇક્વિપમેન્ટથી, બરાબર. તો તમારે કઈ કઈ વસ્તુ આવે? હવે આની અંદર પાછો એવો ક્વેશ્ચન બી આવી જાય બીજો કે પીપી ની અંદર 4 ઓપ્શન તમને આપ્યા હોય, ધારો કે વેલ્ડિંગ હોલ્ડર, બરોબર, પછી વેલ્ડિંગ રોડ, પછી હેલ્મેટ, બરોબર, અને કટર. આમાંથી પીપીમાં કયું આવશે? તો કે હેલ્મેટ આવશે, બરોબર. કેમ કે વેલ્ડિંગ રોડ, વેલ્ડિંગ હોલ્ડર અને કટર ના આવે, એ શું આવે? ટૂલ્સમાં આવે, બરોબર. તો પીપી નું તમને ફૂલ ફોર્મ ખબર પડી ગઈ, કઈ સલામતીમાં આવે એ ખબર પડી ગઈ, અને પીપીમાં
કયા કઈ વસ્તુ આવે એ પણ ખબર પડી ગઈ. હજુ એક વસ્તુ તમને અહીંયા શીખવાડું. જુઓ, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટની અંદર કઈ વસ્તુ આવશે? તો પહેલા તો ગૂગલ્સ આવશે, પછી તમારા શૂઝ આવી જશે. સેફટી શૂઝ કહેવાય, ખાલી શૂઝ ના કહેવાય, સેફટી શૂઝ કહેવાય. બરોબર, સેફટી શૂઝ આવશે. એપ્રન આવશે. બરોબર, પછી બીજું શું આવશે બોલો? હેન્ડના શું આવશે? મોજા આવશે, આપણે મોજા કહીએ. બરોબર છે. પછી ઇયર ફોન યુઝ કરી એવી રીતે ઇયરના અંદર કાનમાં રબરના લગાવવાના આવે છે, જેનાથી અવાજ ના આપણને પેલો થાય. બરોબર, તો આ બધા શું છે? પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ છે. તો તમે જોયું અહીંયા એક ક્વેશ્ચન હતો, એક ક્વેશ્ચનમાંથી કેટલા બધા ક્વેશ્ચન નીકળ્યા. આવી રીતે તમને ફેરવીને ક્વેશ્ચન પૂછી. બરોબર, ચાલો નેક્સ્ટ જોઈએ. આ ક્વેશ્ચન શું કહે છે? આ ક્વેશ્ચન એવું કહે છે કે સાધન સામગ્રીની નિષ્ફળતાનું કારણ શું છે? સાધન સામગ્રી એટલે અહીંયા શેની વાત કરી? હાઇડ્રોલિક. પહેલા તો હાઇડ્રોલિક એટલે શું સમજીએ. જે લોકોને ખબર છે એને ભલે ખબર હોય, પણ ઘણા બધાને નહીં ખ્યાલ હોય. હાઇડ્રોલિક એટલે ઓઇલથી ચાલતી વસ્તુ. ઓઇલનો જ્યાં ઉપયોગ થતો હોય, જેમ કે લિફ્ટ છે, લિફ્ટમાં જે અપડાઉન કરવા માટે યુઝ થાય, પિસ્ટન સિલિન્ડરની એસેમ્બલી, એની અંદર ઓઇલ ભરેલું હોય અને ઓઇલના પ્રેશરથી અપ અને ડાઉન થાય લિફ્ટ, તો એને શું કહેવાય? હાઇડ્રોલિક લિફ્ટ કહેવાય. એવી રીતે હાઇડ્રોલિક જેક તો બધાએ જોયેલો હશે. ગેરેજની અંદર જેણે પણ કામ કર્યું હશે, અથવા તો ખાલી એમનેમ બી તમે ભણ્યા હશો આઈટીઆઈ લેવલ કે ડિપ્લોમા લેવલ, તો જેક તો બધાએ જોયેલો હશે અપડાઉન કરવા માટે. એ જે જેક યુઝ થાય એની અંદર પણ શું યુઝ થાય? ઓઇલ વપરાય. પછી હાઇડ્રોલિક ક્રેન પણ વપરાય છે. બરોબર છે. પછી ઘણું બધું આવે છે. લિફ્ટર પણ આવે છે. લિફ્ટ અને લિફ્ટર વસ્તુ અલગ છે. બરોબર, તો આની અંદર આ ક્યારે ફેલ થાય? અહીંયા એવું કહેવા માંગે છે કે એ સાધન ક્યારે નિષ્ફળ થાય? તો કે ઓઇલ સીલ લીકેજ હોય. ઓઇલ સીલ લીકેજ એટલે શું થાય? ઓઇલ થી જે પ્રેશર થતું હોય એ ના થવા દે. આવી રીતે ઓઇલ લીકેજ થઈ ગયું હોય એટલે અહીંયાથી પાઇપમાંથી બધું ઓઇલ બહાર આવી ગયું, એને જે વર્ક કરવાનું એ ના કરે, તો અહીંયા આન્સર શું આવશે? સીલ લીકેજ હોય ત્યારે હાઇડ્રોલિક મશીનરી નિષ્ફળ થઈ જાય છે. બરોબર, નેક્સ્ટ જો અહીંયા તમને મસ્ત બધાના માટે એક જ વસ્તુ આવશે, ક્રેન. બરોબર છે. ચલો મને જણાવો કમેન્ટમાં કે આને શું કહેવાય. તો કે વાહન સર્વિસમાં કયા સાધનોનો ઉપયોગ થાય છે? વોટર વોશ માટે વાહન ઉપાડવાનું સ્ટેશન. તો આજે વોટર વોશ માટે, વોટર વોશ એટલે નીચેથી સ્પ્રે મારવા માટે યુઝ થાય. પછી આપણે ઘણીવાર જોયું હશે કે ઓઇલ બદલવા, સર્વિસ કરવા માટે પણ આ ક્રેનનો યુઝ થાય છે. મોટી મોટી કંપનીઓમાં હોય છે. બરોબર છે. આનો ઉપયોગ કેવી રીતે હોય છે હું તમને જણાવી દઉં. અહીંયા 4 એના આર્મ હોય. આર્મ એટલે આપણે જેમ હાથ હોય ને એવી રીતે ગાડી નીચે એને પ્રોપર જગ્યાએ ચેસિસ ઉપર લગાવવામાં આવે ત્યારે ગાડી અહીંયા ડાઉન સાઈડ હોય, પાર્કિંગ કરેલી હોય. પછી અહીંયા 4 જગ્યાએ એને લગાવવામાં આવે અને પછી અહીંયા એક ગ્રીન અને એક રેડ બટન. ગ્રીન દબાવો એટલે અપ જાય, રેડ દબાવો એટલે ડાઉન આવે. અહીંયા એક મોટર હોય. અહીંયા આની અંદર કવરની અંદર ચેન અથવા બેલ્ટ હોય જેનાથી અપડાઉન થાય. બરોબર છે. તો આ વસ્તુ જે આખી મેં તમને સમજાવી એનું ઓરિજિનલ નામ શું છે? ચલો કહો મને. અહીંયા મોટા ભાગે કાં તો ક્રેન લખીને આવશે ને કાં તો સ્ક્રૂ જેક લખીને આવશે. જો કે સ્ક્રૂ જેક તો આવે જ નહીં. ક્રેન અથવા સ્ટેન્ડમાંથી તમે બેમાંથી કોઈ પણ લખીને આવો તો એ બે જવાબ તમારા ખોટા છે. જવાબ શું આવશે? હોસ્ટ આવશે. આને શું કહેવાય? હોસ્ટ કહેવાય. બરોબર, હોસ્ટ. ચાલો નેક્સ્ટ જોઈએ. જો અહીંયા ઓઇલનો કંઈક ડબ્બો મૂકેલો છે. શું કહેવા માંગે છે? જો આ ક્વેશ્ચન છે ને કન્ફ્યુઝ કરે એક્ઝામમાં. આ ટાઈપના આ થોડો ડિટેલમાં આવે ક્વેશ્ચન. જો શું કીધું છે? કયું તેલ પર્યાવરણ માટે હાનિકારક છે? એન્વાયરમેન્ટ માટે કયું તેલ હાનિકારક છે? તો એન્જિન ઓઇલ છે. અહીંયા કોઈક જોવે ને ઇમેજ એટલે એમ કે હા એન્જિન ઓઇલ છે, ફટાફટ ટીક કરીને આવતા રહે. મારો તો સાચો જ છે ને, પણ જ્યારે રિઝલ્ટ આવે ને ત્યારે ખબર પડે કે ઓહો અહીંયા માર્ક્સ કપાઈ ગયા. કેમ? તો કે એન્જિન ઓઇલ ક્લિયર હોય. જ્યારે એન્જિન ઓઇલ નવું નાખો ત્યારે સારું હોય, એનાથી એન્વાયરમેન્ટને કંઈ નુકસાન નથી થવાનું. તો તમે ડાયરેક્ટ એન્જિનમાં નાખવાના છો. બરોબર. નેક્સ્ટ છે હાઇડ્રોલિક ઓઇલ. હાઇડ્રોલિક ઓઇલ તમે જોયું હશે, બ્રેક ઓઇલ કદાચ જોયું હોય તો બ્રેક ઓઇલ એકનું એક જ યુઝ થાય છે, કોઈ જલ્દી બદલતું નથી. એનું શું કારણ છે? એ ક્યાંય તમારે એમાં કંઈ ડસ્ટિંગ થવાનું નથી, ક્યાંય ઘસારો પડવાનો નથી, એટલે એ ઓઇલ ચોખ્ખું જ હોય. બીજ બદામ તેલ, તો એ તો કેવું તેલ છે? આપણે એને ખાવામાં પણ યુઝ કરીએ, માથામાં નાખવામાં પણ યુઝ કરીએ, એટલે એનાથી કંઈ એન્વાયરમેન્ટને નુકસાન ના થાય. વધ્યું કયું? વપરાયેલ એન્જિન ઓઇલ.
વપરાયેલ એન્જિન ઓઇલ આ એ છે, કદડો થઈ ગયો હોય એવું કહીએ ને આપણે ગુજરાતી ભાષામાં, જેણે ગેરેજ લાઇનમાં કામ કર્યું હોય એને કદાચ ખબર હશે કે એન્જિન ઓઇલ કાઢો એટલે એકદમ રગડા જેવું નીકળે, જેની અંદર ડસ્ટિંગ હોય, પછી જે પાર્ટ્સ ઘસાણા હોય એના હેમરી કહીએ આપણે એ હોય, બરાબર. તો એ ઓઇલ પર્યાવરણ માટે ઘાતક છે, એનો પ્રોપર જગ્યાએ એનો નિકાલ કરવો પડે, જેમ કે એના ફરીથી ફિલ્ટર થઈને યુઝ થાય અથવા એનો કોઈ બીજી જગ્યાએ યુઝ થાય, બળતણ તરીકે વપરાઈ જાય, બરાબર. તો આવી રીતે એનો ઉપયોગ થતો હોય છે, બરાબર. નેક્સ્ટ આપણે જો અહીંયા કંઈક ઇમેજ મૂકી છે, આમાં કોઈ માણસ પાણીમાં પડી જવાથી અથવા કોઈ પણ રીતે બેભાન થઈ ગયો છે અને આ લોકો જે આપી રહ્યા છે એને શું કહેવાય, તો કે પહેલા તો એને શું કહેવાય, સીપીઆર કહેવાશે. સીપીઆરની ટ્રેનિંગ અત્યારે બહુ થાય છે, જો લોકોને હાર્ટ એટેક આવવા માંડે એટલે તમે ગવર્મેન્ટ સેક્ટરમાં કામ કરતા હોય તો તમારે એકાદ વાર તો લેવાની આવશે જ સીપીઆર, બરોબર છે. ઘણા બધા ન્યૂઝમાં પણ જોયું હશે કે સીપીઆર આપવાથી માણસનો જીવ બચી ગયો. સીપીઆર એટલે એક એવી વસ્તુ છે કે કોઈને હાર્ટ એટેક આવ્યો અથવા તો પાણી ભરાઈ ગયું, કંઈ પણ થયું તો સીપીઆર આપો, એનાથી માણસના જીવતા થવાના ચાન્સીસ વધી જાય, બરોબર છે. તો અહીંયા ક્વેશ્ચન કંઈક અલગ છે. સીપીઆર આ તો મેં તમને ડિટેલમાં સમજાવ્યું, બરોબર છે. અહીંયા જુઓ, પ્રાથમિક સારવારમાં એબીસી નો અર્થ શું થાય, કદાચ જે લોકોએ ફર્સ્ટ એડનું ટ્રેનિંગ લીધી હશે, ફર્સ્ટ એડની ટ્રેનિંગ લીધી હશે એ લોકોને આનો મિનિંગ 100% ખબર હશે. એબીસી એટલે શું, તો એબીસી એટલે આર્મી બ્રાન્ચ કેલ્ક્યુલેટ, તો એવું તો કશું આવે જ નહીં કેમ કે સેફ્ટીમાં ના આવે. એવિએશન બ્રીધિંગ ક્યુમિન, તો એવું કંઈ ના આવે, ઉડિયન શ્વાસ જીરું એવું કશું, એવો આ પણ ખોટો, આ પણ ખોટો. હવે સર વધ્યા બે માંથી હવે કન્ફ્યુઝન થયું, બરોબર છે. એક્ઝામમાં આવું જ થાય, બે જતા રહે બે વધે, હવે બે માંથી પછી શું કરવાનું. તો તમને એટલા માટે જ આ તૈયારી કરાવું છું કે તમારો પ્રોપર આન્સર સાચો પડે, બરોબર. તો જુઓ અહીંયા હવે બ્રીધિંગ બરોબર છે, અહીંયા શું આવી ગયું, કેલ્ક્યુલેશન આવી ગયું. કેલ્ક્યુલેશન કોઈ દિવસ ના આવે સેફ્ટીમાં, પ્રાથમિક સારવારમાં કોઈ દિવસ કેલ્ક્યુલેશન આવશે નહીં, તો આન્સર પણ નહીં આવે, ગણતરી ના આવે. તો હવે વધ્યું શું, એરવે, બ્રીધિંગ અને સર્ક્યુલેશન, બરોબર. આ માણસને સીપીઆર આપશે એટલે ત્રણ વસ્તુ થશે, એનો શ્વાસ ચાલુ થશે, બરોબર. પછી કદાચ ભીડ હોય તો એ લોકોને દૂર કરવામાં કેમ આવે, તો કે વાયુ માર્ગ એ આજુબાજુમાં શું છે, ખુલ્લી હવા મળે, એનાથી માણસને જીવવાના ચાન્સીસ વધી જાય, અને પરિભ્રમણ એટલે લોહીનું પરિભ્રમણ ચાલુ થઈ જાય, બરોબર છે. તો આનો રાઈટ આન્સર તમારો થશે ડી, આર્યો, બરોબર છે. હવે આમાંથી ક્વેશ્ચન આવતો હોય છે, મેં પ્રીવિયસ એક એમસીક્યુની વિડીયો મૂક્યો છે પેપરનો, પ્રીવિયસ યરનો, તેમાં લખ્યું છે વોટ ઇઝ ધ મિનિંગ એબીસી ની અંદર બી નો મિનિંગ શું થાય, તો તમને આ ત્રણેય ખબર હોય તમે આન્સર લખી શકો. ફેરવીને પૂછે, બરાબર. તો અહીંયા પણ જુઓ તમને કેટલા બધા જાણવા મળે. સીપીઆર નો મિનિંગ ખબર પડી ગઈ, ફર્સ્ટ એડમાં આ વસ્તુ આવી ખબર પડી ગઈ, એરવે બ્રીધિંગ અને સર્ક્યુલેશન. તો એટલા માટે વિડીયો આખો જોવો જરૂરી છે, સ્કીપ કરવો નહીં, બરાબર. નેક્સ્ટ જોઈએ, જો હવે અહીંયા કંઈક આ ફાયર ટ્રાયંગલ, આને ફાયર ટ્રાયંગલ કહેવાય. પહેલા તો આવું કંઈક પૂછાઈ જાય ઓપ્શનમાં, બરાબર. ફાયર ટ્રાયંગલ છે, વોટર ટ્રાયંગલ છે, ઓઇલ ટ્રાયંગલ છે, એવા તમને 4 ઓપ્શન આપ્યા હતા, આને શું કહેવાય, ફાયર ટ્રાયંગલ કહેવાય. ફાયર ટ્રાયંગલનો મિનિંગ શું થાય કે આગ લગાડવા માટે અથવા આગ તમારે ક્યાંય લગાડવી છે, એના માટે કઈ કઈ વસ્તુ જોઈશે, તો કે ઓક્સિજન જોઈશે જે વાતાવરણમાં હોય છે, ગરમી જોઈએ, ગરમી કોઈ પણ રીતની હોય, તમે દીવાસળીથી ચા પીને આપો અથવા તો બહુ ગરમી પડે તો ખબર છે ગાડીઓ સળગી જાય, તો એ હીટ કહેવાય. અને ફ્યુઅલ તરીકે તમે કેરોસીન છે, ગેસોલિન છે, એલપીજી છે, સીએનજી છે, તમારે જે યુઝ કરવું હોય, આ ત્રણ વસ્તુ ભેગી થાય ને, ઓક્સિજન પ્લસ હીટ પ્લસ ફ્યુઅલ, એટલે શું થાય, ફાયર થાય, આગ લાગે, બરોબર. તો જો અહીંયા શું કહે છે, જે ત્રણ તત્વો હાજર હોવા જોઈએ કોઈ પણ અગ્નિ બાળવા માટે, અગ્નિ બાળવા માટે તમારે ત્રણ તત્વોની જરૂર પડે, એ કયા, તો અહીંયા તમને મેં ઓલરેડી સમજાવી દીધું છે, બરોબર. તો ઓક્સિજન, હીટ અને ફ્યુઅલ, તો એનો જવાબ શું આવશે, બળતણ, ગરમી અને પ્રાણવાયુ. પ્રાણવાયુ એટલે ઓક્સિજન, ગરમી એટલે હીટ અને બળતણ એટલે તમારું ફ્યુઅલ, બરોબર. પછી નેક્સ્ટ જોઈએ, આ કંઈક આવો સિમ્બોલ છે, જુઓ અહીંયા ફ્લેમેબલ લિક્વિડ, આવી રીતે તમે જોયું હશે તો ઘણી બધી જગ્યાએ તમને જોવા મળ્યું હશે. એ ક્વેશ્ચન શું છે, અત્યંત જ્વલનશીલ પ્રવાહી કયું છે, બરોબર છે. તો અત્યંત જ્વલનશીલ પ્રવાહી, આમાં તમારે જોવાનું 4 ઓપ્શન. હાલ તો અહીંયા એલપીજી, વોટર, ડીઝલ ને ક્રૂડ ઓઇલ આપી દો, ક્રૂડ ઓઇલ ના આવે,
ડીઝલ પણ ના આવે, વોટર પણ ના આવે, એલપીજી વધ્યું. પણ અહીંયા તમને ડીઝલની જગ્યાએ પેટ્રોલ આપ્યું હોત તો આન્સર પેટ્રોલ થઈ જાય. બરોબર, પેટ્રોલ તરત સળગી જાય. પણ અહીંયા તમારે ઓપ્શન જોઈને ટીક કરવાના. એટલે અહીંયા હાઈ ફ્લેમેબલ લિક્વિડ એટલે અત્યંત જ્વલનશીલ પ્રવાહી એલપીજી આવે. નેક્સ્ટ જોઈએ. બોલો, ચલો આ શું છે? કમેન્ટમાં જણાવો કે આ શું છે. બરોબર, ત્યાં સુધી આપણે જોઈએ. આને કહેવાય કેલિપર. બરોબર છે. શું કરે છે? આ માર્કિંગ મેથડ છે, માર્કિંગ કરે છે. બરોબર, આ કેલિપરને કહેવાય જેની કેલિપર. હીલ ટાઈપ જેની કેલિપર કહેવામાં આવશે. સ્પ્રિંગ ટાઈપમાં વચ્ચે અહીંયા સ્ક્રૂ જેવું હોય. બરોબર, બરોબર. એવી રીતે આઉટસાઇડ કેલિપરમાં બે ભાગ આમ હોય વળેલા આગળથી. બરોબર, જેની કેલિપર જ એક એવું છે કે જેને લંગડું કેલિપર પણ આપણે દેશી ભાષામાં કહીએ. આવી રીતે હોય. જો ડ્રો કરવાની ટ્રાય કરું છું, ડ્રોઈંગ ઉપર ના જતા તમે, ખાલી સમજો હું શું કહેવા માંગુ. જો આ રીતે હોય, આ એક ભાગ સ્ટ્રેટ હોય અને એક આવી રીતે વળેલો હોય. આને કયું કહેવાય? જેની કેલિપર કહેવાશે. બરોબર, આન્સર શું આવશે? જેની કેલિપર. ચાલો નેક્સ્ટ જોઈએ. ઇમેજ સાથે એટલે જ સમજાવું છું કે તમને ઈઝી પડે. બરોબર છે. નેક્સ્ટ જોઈએ. ચાલો, આ ખબર તો પડી ગઈ કે પ્લાયર છે. બરોબર, પણ પ્લાયર કયું છે? પ્લાયરમાં બી વેરાયટી આવે. નોઝ પ્લાયર આવે, રાઉન્ડ પ્લાયર આવે, ફ્લેટ પ્લાયર આવે, સ્લીપ જોઈન્ટ આવે, ઇન્ટરનલ સર્કલિપ આવે. અહીંયા કોઈક આ જોઈને શું કહેશે? સર રાઉન્ડ પ્લાયર આવે. તો રાઉન્ડ નોઝ નહીં આવે, સ્લીપ જોઈન્ટ પ્લાયર. સ્લીપ જોઈન્ટ કેમ કે આની અંદર અહીંયા જે વચ્ચે દાંતા હશે ને એ ખાંચા ખાંચા વાળા હશે. તમને કદાચ જોયું હોય ને તો. એટલે સ્લીપ જોઈન્ટ એટલે સ્લીપ થતું હોય ને એ વસ્તુને પકડી રાખે. બરોબર છે, આ કહેવાય એ માંગે. ફ્લેટ નોઝ પ્લાયર એટલે સીધે સીધું હોય આગળથી, ચાંચ પકડ કહીએ ને. રાઉન્ડ નોઝ પ્લાયર એટલે આપણે જે રેગ્યુલર યુઝ કરીએ છીએ એ. બરોબર, અને ઇન્ટરનલ સર્કલિપ પ્લાયર એ તો તમે જોયેલું જ છે. સર્કલિપ જે બેરિંગની અંદર લાગે બે સાઈડ આમ આવી રીતે, અહીંયા બે હોલ હોય. બેરિંગને લોક કરવા માટે જે સર્કલિપ યુઝ કરીએ, સર્કલિપનું જે પ્લાયર હોય એને જ કહેવાય ઇન્ટરનલ સર્કલિપ. અહીંયા બી જુઓ, તમને એક ક્વેશ્ચનમાંથી તમને બીજા 4 ખબર પડી ગઈ. બરાબર, નેક્સ્ટ કરીએ. ચાલો, આ હેમરનું નામ કહો મને. ક્વેશ્ચન એ જ છે, હથોડાનું નામ શું છે? અહીંયા મારે થોડું તમને ડિટેલમાં સમજાવવું છે કે 4 હેમર હું તમને બતાવીશ. પહેલી તો જુઓ, બોલપેન હેમર તો હોય નહીં. કેમ? તો કે બોલપેન ઉપરથી આવી રીતે ગોળ હોય. બરોબર, આવી રીતે ગોળ હોય છે. બરોબર, આવી રીતે કદાચ જોઈ હશે તમે, આઈટીઆઈમાં ભણ્યા હોય ને થોડું ઘણું બી, આવી રીતે અહીંયા આમ હેન્ડલ હોય. બરોબર, હેન્ડલ હોય. આ જે ભાગ છે બોલપેન હેમર કહેવાય. એવી રીતે ક્રોસ પેનમાં આ રીતે હોય. ખાલી તમને હેડનો ભાગ બતાવું છું, આખી હેમર નહીં દોરું. બરોબર, અહીંથી પછી આ રીતે હોય. બરોબર ને, આ રીતે. આખી દોરવી હોય તો એ દોરાઈ જાય, એવું કશું નથી, પણ ટાઈમ બગડે. આવી રીતે હોય. અહીંયા આમ ગોળ ભાગ હોય, આવી રીતે અહીંયા એનું હેન્ડલ હોય. તો આ જે ભાગ છે એ ક્રોસ પેન હેમર કહેવાય. એટલે સ્ટ્રેટમાં આ જે ક્રોસ છે એવી રીતે આમ સીધું હોય. બરોબર, બરોબર. એટલે તમને અહીંયા જુઓ હેમરમાં તો અહીંયા વધી ગઈ, ક્રોસ બી નહીં આવે, સ્ટ્રેટ પણ નહીં આવે, તો કઈ આવશે? ક્લબ હેમર. બીજો ક્વેશ્ચન એવો નીકળે, 3 ક્વેશ્ચન થયા. ચોથો ક્વેશ્ચન એવો નીકળશે કે ક્લબ હેમરનો ઉપયોગ શું? તો ક્લબ હેમર ક્યાં વપરાય? હેવી કામ માટે વપરાય. અથવા એવું પૂછી લે, હેવી ડ્યુટી કામ માટે કઈ હેમર વપરાય? તો ક્લબ હેમર વપરાય. જેમ કે લોખંડનું કામ છે, સળિયા સીધા કરવા, પટ્ટી સીધી કરવી છે, તો ક્લબ હેમર યુઝ થાય. બરોબર, ચાલો નેક્સ્ટ. લાસ્ટ ક્વેશ્ચન આવ્યો આજનો. આ સાધનનું નામ કહો. ચલો, અહીંયા તમારી જોડે 4 ઓપ્શન છે, વિશે જણાવો. બરાબર, પહેલું છે કર્વ કટર, એ નહીં આવે. સર્કલ કટર પણ નહીં આવે. થ્રેડ કટર પણ નહીં આવે. આન્સર આવશે પાઇપ કટર. પાઇપ કટર આ એસી વાળા જે લોકો હોય ને, એસી રેફ્રિજરેશનનું કામ કરતા, એ લોકો તાંબાની પાઇપ કાપવા માટે આનો ઉપયોગ કરે. કદાચ તમે જોયું હોય તો. આવી રીતે તમને ઇમેજ આપી હશે, કલરફુલ નહીં હોય એક્ઝામમાં, પણ આવી ઇમેજ આપી હશે એટલે તમને આઈડિયા આવી જશે. અહીંયા તમને કલરફુલ એટલે જ મૂકી છે કે તમારે દિમાગમાં રહે. બરોબર, કે આન્સર આવે તો ફટ લઈને આમ ટીક કરી દો કે હા
સરે બતાવ્યું હતું પાઇપ કટર, રાઈટ, પાઇપ કટર આવશે. બરોબર છે. ચાલો આજનો સેશન અહીંયા પૂરો કરીએ છીએ. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, બરોબર છે, કમેન્ટમાં જણાવો કેવો લાગ્યો. સારું, થેન્ક યુ.